V9 ન્યૂઝ ધારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। જોઈએ આજના મહત્વના સમાચાર। ધારી તાલુકાના યુવાનો માટે મહત્વપૂર્ણ સમાચાર। આઈ ધારી ખાતે શૈક્ષણિક વર્ષ 2026થી 27 માટે વિવિધ ટ્રેડમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ। આઈટીઆઈમાં ફિટર, ઇલેક્ટ્રિશિયન, વાયરમેન, કોમ્પ્યુટર ઓપરેટર સહિતના લોકપ્રિય ટ્રેડમાં અભ્યાસ કરવાની ઉત્તમ તક વિદ્યાર્થીઓને મળશે। ધોરણ 10 પાસ વિદ્યાર્થીઓ માટે આ સોનેરી તક ગણાવી શકાય। એડમિશન માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે। રસ ધરાવતા વિદ્યાર્થીઓએ નજીકની આઈ અથવા સ્વયં પણ અધિકૃત વેબસાઇટ પર જઈ અરજી કરી શકે છે। મહત્વપૂર્ણ તારીખો અંગે માહિતી માટે વિદ્યાર્થીઓએ સમયસર ધ્યાન આપવું જરૂરી છે। વધુ માહિતી માટે સીધા આઈ ધારી ખાતે સંપર્ક કરવા સૂચન કરવામાં આવે છે। ધારી અને આસપાસના ગામોના વિદ્યાર્થીઓને આ તકનો લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે। હું સંજય લાઠિયા આઈટીઆઈ ધારીમાં ઇલેક્ટ્રિશિયન અને વાયરમેન ટ્રેડમાં તાલીમ આપી રહ્યો છું। આપણે આઈટીઆઈ ધારીમાં એડમિશન લેવાથી સરકારશ્રી દ્વારા જે લાભ મળે છે તેની એક વાત કરું છું। તાલીમાર્થીઓ મહિલા તાલીમાર્થીઓને નમો લક્ષ્મી યોજના અંતર્ગત આ વર્ષથી 1 વર્ષના કોર્સ માટે 15,000 અને 2 વર્ષના કોર્સ માટે 24,000 સ્કોલરશીપ મળે છે। એસસી એસટી દિવ્યાંગ તાલીમાર્થીઓને વિનામૂલ્યે તાલીમ મળે છે અને જેમ ગર્લ્સને એસટી પાસ ફ્રી છે એમ છોકરાઓને પણ એસટી પાસની તદ્દન સુવિધા ફ્રી મળે છે। અને ધોરણ 10 અને 10 ઉપર એડમિશન લીધેલું હોય 2 વર્ષના કોર્સમાં તો એને 12 સંપર્કતાનો લાભ મળે છે। અને કોઈ પણ અહીંયા જે પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવે છે એનું રો મટીરિયલ છે વિનામૂલ્યે આપવામાં આવે છે। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ જસ્મીન કાકડિયા। હું ધારી આઈટીઆઈમાં સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે મિકેનિક ડીઝલ ટ્રેડમાં ફરજ નિભાવું છું। મિકેનિક ડીઝલ ટ્રેડ વિશે વાત કરું તો આ ઓટોમોબાઈલ ફિલ્ડને લગતો ટ્રેડ છે, જેમાં ધોરણ 10 પાસ કર્યા પછી એડમિશન લઈ શકાય છે। મિકેનિક ડીઝલ ટ્રેડમાં ઓપોર્ચ્યુનિટી શું છે, તો ઓપોર્ચ્યુનિટીની વાત કરું તો ખૂબ સારી એવી ઓપોર્ચ્યુનિટી છે, જેવી કે સરકારી નોકરી માટે જેમાં રેલવે, એસટી નિગમ, જેમાં વિપુલ તકો રહેલી છે। આ સિવાય આર્મીમાં પણ રિક્રુટમેન્ટ થાય છે। આ સિવાય વાત કરું કે પ્રાઇવેટ મલ્ટીનેશનલ કંપનીઓ જેવી કે મારુતિ સુઝુકી, હોન્ડા, હુન્ડાઈ ને બીજી બાઇક બનાવતી કંપનીઓ, જે ઘણા બધા પ્લાન્ટ ગુજરાતમાં અવેલેબલ છે, તો એમાં પણ નોકરીની ખૂબ સારી તક છે। આ સિવાય પોતાનો ગેરેજ કે ધંધા રોજગાર માટે પણ સ્વરોજગારી માટે પણ ઉત્તમ તક રહેલી છે। તો ઓટોમોબાઈલ ફિલ્ડ માટે ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ ધોરણ 10 પાસ કર્યા પછી આઈટીઆઈ ધારીમાં મિકેનિક ડીઝલ ટ્રેડ માટે એડમિશન લઈ શકે છે। આઈટીઆઈ ધારી ખાતે આપણે કોપા ટ્રેડ ચાલે છે અને આ સત્રમાં આપણે પ્રવેશ સત્ર 2026ના આપણે એડમિશનની વાત કરીએ તો કોપા એટલે કે કોમ્પ્યુટર ઓપરેટર અને પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ। હવે એમાં 2 સેમેસ્ટર હોય છે। પહેલા સેમેસ્ટરમાં કોમ્પ્યુટર ઓપરેટર એટલે કે ઓફિસ વર્ક માટેનું જે કંઈ શીખવાનું હોય છે એના રિલેટેડ સિલેબસ હોય છે, અને બીજા સેમેસ્ટરમાં પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ એટલે કે કોઈ જુનિયર ડેવલપર કે એવું કંઈ બનવું હોય એના માટેની પ્રોગ્રામિંગ રિલેટેડ જે કંઈ પ્રોગ્રામિંગ લેંગ્વેજ આવે છે એ બધું સિલેબસમાં આવે છે। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિકુંજ રસિકભાઈ રૂપારેલિયા આઈટીઆઈ ધારીમાં ફિટર અને વેલ્ડર ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવું છું। તો આજે હું તમને ફિટર અને વેલ્ડર ટ્રેડની વિશે માહિતગાર કરીશ। આપણે ફિટર ટ્રેડની વાત કરીએ તો ફિટર ટ્રેડ એ 2 વર્ષનો કોર્સ છે। ધોરણ 10 પાસ કર્યા પછી ધોરણ 10 એની લાયકાત છે, તેમજ વેલ્ડર ટ્રેડ ધોરણ 9, 8 અને 9 એની લાયકાત છે। તેમજ ફિટર ટ્રેડમાં પ્રાઇવેટ અને રેલવે જેવી ગવર્મેન્ટ જોબ મળવાપાત્ર છે। વેલ્ડર ટ્રેડમાં પણ ઘણી બધી પ્રાઇવેટ જોબ ઉપલબ્ધ છે। થેન્ક યુ।
નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ હર્ષ જોશી. હું ધારી આઈટીઆઈમાં સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવું છું. મારા અંતર્ગત વાયરમેન અને ઇલેક્ટ્રિશિયન 2 ટ્રેડ આવે છે, જે અન્વયે હું તમને આજે માહિતગાર કરીશ. વાયરમેન અને ઇલેક્ટ્રિશિયન બંને ટ્રેડ ઇલેક્ટ્રિકલ બેકગ્રાઉન્ડથી આવે છે. વાયરમેન ટ્રેડ છે તે 8 પાસ તાલીમાર્થીઓ તેમાં એડમિશન લઈ શકે છે, જ્યારે ઇલેક્ટ્રિશિયન ટ્રેડ છે તેમાં 10 પાસ તાલીમાર્થીઓ તેમાં એડમિશન લઈ શકે છે. બંને ટ્રેડ વિશે માહિતી આપું તો બંને સરકારી નોકરી અપાવતા ટ્રેડ છે. બંને ટ્રેડનો સમયગાળો 2 વર્ષ છે અને ધોરણ 10નું પરિણામ આવ્યા બાદ તેમની એડમિશન પ્રક્રિયા શરૂ થતી હોય છે. સામાન્ય રીતે વાયરમેન અને ઇલેક્ટ્રિશિયન બંનેમાં નોકરીની વિપુલ તકો જેમ કે જેટકો, પીજીવીસીએલ, યુજીવીસીએલ જેવી ડિસ્કોમ કંપનીઓ તથા પ્રાઇવેટ કંપનીઓ પણ એટલી રહેલી છે, તથા સ્વરોજગાર તરીકે પોતાની કોઈ પણ ફર્મ ઓપન કરી અને તેમાં તમે સ્વરોજગાર પ્રાપ્ત કરી શકો છો.